આણંદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના ઉપર નજર કરીશું। આણંદના લાભમવેલ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। ગમખ્વાર અકસ્માતની ઘટના બની, જેમાં રાહદારીનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। રસ્તો રોડ ક્રોસ કરતા રાહદારીને ગાડી ચાલકે અડફેટે લીધો। હવામાં રાહદારી ફંગોળાયા અને ત્યારબાદ અકસ્માત થતા તેમનું કરુણ મોત નીપજ્યું છે। આણંદના લાભમવેલ રોડ ઉપરની આ ઘટના છે। ગઈકાલે મધરાતે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી। રસ્તો ક્રોસ કરી રહેલા એક રાહદારીને પૂરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે રાહદારી હવામાં ફંગોળાઈ અને અન્ય એક ગાડી સાથે અથડાયા હતા, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી। પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા રૂપેશ। જે રૂપેશ, જણાવશો, આણંદની વાત કરવામાં આવે તો હિટ એન્ડ રનની લાભમવેલ રોડ ઉપર ઘટના બની, જેમાં રાહદારીનું મોત નીપજ્યું છે। શું છે વધુ જાણકારી? ચોક્કસ આણંદ લાભમવેલ રોડની ઘટના છે કે જ્યાં આગળ જે વાહન ચાલક બેફામ ગાડી હંકારતા પસાર થઈ રહ્યો હતો, દરમિયાન તેને રાહદારીને અડફેટમાં લીધો અને અડફેટમાં લીધા બાદ એ ફરાર થઈ ગયો। જો કે તેને હવામાં જે રીતે રાહદારીને ફંગોળ્યો હતો, એને બાદ ગભરાઈને કાર ચાલક તો ત્યાંથી ફરાર થઈ ગયો, પરંતુ આ જે હવામાં ફંગોળાયેલા જે રાહદારી હતા એ અન્ય વાહન જોડે અથડાયા અને ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું। એટલે પરંતુ માનવતા જે રીતે કાર ચાલકે નેવે મૂકીને ફરાર થઈ ગયો, એને લઈને પોલીસ પણ હવે હાલ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે ખરેખર આ વાહન ચાલક કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, કેમ આટલી સ્પીડમાં હંકારી રહ્યો હતો। પરંતુ આ પ્રકારના ઘટનાક્રમમાં એક રાહદારીનું મોત જરૂર થયું છે, તે ચોક્કસ દુઃખની ઘટના કહી શકાય। જી રૂપેશ, આપ જોડાયા, આપનો આભાર।